ભ્રષ્ટાચારીઓ અને તંત્ર દ્વારા પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાની બરબાદી થઈ રહી છે। ગુજરાતની અસ્મિતા માટે, ગુજરાતના લોકોના ભવિષ્ય માટે અમે સૌ સાથે મળીને આજે સંકલ્પ બન્યા છે કે આ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું શાસનમાંથી ગુજરાતીઓને મુક્તિ અપાવીશું। ગુજરાતનો યુવાન કર્મચારી જે સમાન કામ સમાન વેતન અધિકારની માંગને લઈને વર્ષોથી સંઘર્ષ કરે છે, ત્યારે એમના સંઘર્ષમાં સાથે રહી એ સંઘર્ષનું નેતૃત્વ પૂરું પાડી ગુજરાતમાંથી ફિક્સ પગાર પ્રથા, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ કરવા માટેનો સંકલ્પ આજે અમે સૌએ લીધો છે। ગુજરાતમાં બેન દીકરીઓ સલામત નથી, નાની બાળકીઓ પર બળાત્કાર થાય, યુવતીઓને એટલી હદે પરેશાન કરવામાં આવે કે એને આત્મહત્યા કરવી પડે, ત્યારે ગુજરાતની મહિલાઓને મોંઘવારીમાંથી તો મુક્તિ મળે, પણ સાથે સાથે એમની સુરક્ષા, સલામતી, સન્માન અને એમને સમાનતાનો અધિકાર મળે એ માટેના કાર્યક્રમો કરીને એમને સન્માન અધિકાર અપાવવા માટેનો કોંગ્રેસનો આજે સંકલ્પ છે। ગુજરાતમાં ભૂમાફિયાઓ બેફામ છે, ખનન માફિયાઓ બેફામ છે, મેડિકલ માફિયાઓ બેફામ છે, શિક્ષણ માફિયાઓ બેફામ છે અને ચારે તરફ ગુંડા રાજ ચાલે છે। ત્યારે ગુજરાતને આ ગુંડા રાજમાંથી, આ માફિયાઓના ચુંગાલમાંથી છોડાવવા માટે એ ગુજરાતીઓ સાથે મળીને લડત લડવાનો સંકલ્પ છે। આ ગાંધીનું ગુજરાત છે। આ ગુજરાતની પ્રગતિ માટે, ગુજરાતની જે વિશ્વમાં નામના થઈ છે એમાં સૌથી મોટું યોગદાન હોય તો અહીંયા દારૂબંધીનો કાયદો છે, પણ આજે ગલીએ ગલીએ દારૂ મળે છે। દારૂની સાથે સાથે ડ્રગ્સની બધી વધી છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે। ત્યારે આ ગુજરાતને નશા મુક્ત કરવાનું એક સંકલ્પ સાથે અભિયાન ઉઠાવવાની કોંગ્રેસે આજથી શરૂઆત કરવા માટેનો સંકલ્પ લીધો છે। ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે, ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય એવું શાસન ચાલે છે અને ભ્રષ્ટાચાર સત્તામાં બેઠેલા લોકો દ્વારા જ આચરવામાં આવે છે। ક્યાંક મંત્રીઓ પર ભ્રષ્ટાચારનો સીધો આરોપ હોય, મનરેગા કામમાં રાજ્ય સરકારના મંત્રીને એમના પરિવારની સીધો સંડોવણી હોવા છતાં હજુ પણ એમને મંત્રીમંડળમાંથી દૂર કરવામાં નથી આવતા। નલ સે જલમાં કરોડોનું કૌભાંડ ચાલે છે, ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે। ત્યારે આવા ભાજપના મળતિયા ભ્રષ્ટાચારીઓ અને ભ્રષ્ટાચારી શાસનને દૂર કરવાનો, નાબૂદ કરવાનો પણ આજે અમે સંકલ્પ લીધો છે। ગુજરાતમાં જળ, જંગલ ને જમીનનો અધિકાર એ આદિવાસી સમાજનો પહેલો છે, ત્યારે એ આદિવાસી સમાજને જળ, જંગલ ને જમીનનો અધિકાર મળે એ માટેના તમામ પ્રયત્નો કરવાનો પણ કોંગ્રેસ પક્ષે સંકલ્પ લીધો છે। ગુજરાતમાં નાના વેપારીઓ હોય, દુકાનદાર હોય, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના લોકો હોય, આ બધા જ લોકો અધિકારી રાજથી ત્રસ્ત છે। એક તરફ જીએસટીની ઝંઝટ છે, તો આ નાના વેપારીઓ, દુકાનદારો, એમએસએમઈના તમામ જે ઉદ્યોગકારો છે એમની સાથે રહીને એમના પ્રશ્નો માટે, એમની ઉન્નતિ માટે, પ્રગતિ માટે જે પણ સંઘર્ષ કરવાનો થાય, યોગદાન આપવાનું થાય એ માટેનો પણ કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે। સાથે સાથે ગુજરાતમાં મોંઘું શિક્ષણ લીધા પછી જ્યારે નોકરી માટે યુવાનો તૈયારી કરતા હોય તો પરીક્ષામાં પેપરો ફૂટી જાય, ઇન્ટરવ્યુમાં વાલા દ્વાલા કે ભેદભાવ કે અન્યાય થાય, અનેક તકલીફો વચ્ચે આજના યુવાનો કાયમી નોકરી માટે સંઘર્ષ કરી રહ્યા છે। ગુજરાતમાં લાખોની સંખ્યામાં સરકારી નોકરીના પદો ખાલી છે, તેમ છતાં સરકાર ભરતી નથી કરતી। ત્યારે આ તમામ ખાલી પદો પર કાયમી ને પૂરા પગારથી નોકરી મળે એ ગુજરાતના યુવાનોનો જે સંઘર્ષ છે, જે એમનું અત્યારે અભિયાન છે, એ અભિયાનને સંઘર્ષમાં કોંગ્રેસ એમને મજબૂતાઈથી સાથે રહીને લડશે, કોંગ્રેસનો સંકલ્પ છે। ખાસ કરીને આપણા સૌના માટે એક લાંછન છે કે એક બાજુ આપણે પ્રગતિશીલ રાજ્ય ગુજરાતની વાત કરતા હોય ને બીજી બાજુ આપણે ત્યાં કુપોષિત બાળકોની સંખ્યા અનેક ગણી હોય, કરોડો રૂપિયાના બજેટ ખર્ચ્યા પછી પણ આપણે કુપોષણ દૂર નથી કરી શક્યા। ત્યારે કુપોષણ દૂર કરવાના સકારાત્મક કાર્યક્રમો અને સાથે સાથે જ્યાં પ્રજાના પૈસાની બરબાદી થતી હોય તેને રોકવાના કાર્યક્રમો બધા જ સાથે આગેવાની લઈ અને ગુજરાત પર જે કુપોષણનું દૂષણ છે
એ દૂષણ દૂર કરવા માટે લડાઈ લડવાનો પણ અમારા સૌનો સંકલ્પ છે. ખેડૂતોને સ્વપ્ન તો મોટા બતાવ્યા હતા કે ખેડૂતોની આવક બમણી કરીશું, ગુજરાતનો ખેડૂત તો મારુતિ કાર્ડ લઈને ફરશે, પણ એવું તો કંઈ ના થયું. પણ આ સરકારની નીતિઓને કારણે, એની નિયત નહીં હોવાને કારણે ગુજરાતનો ખેડૂત આજે આર્થિક રીતે પાયમાલ છે, દેવાદાર છે. રોજ એના અસ્તિત્વ બચાવવા માટેનો સંઘર્ષ કરે છે. ત્યારે ખેડૂતોને ન્યાય અપાવવાની લડતમાં અને ખાસ કરીને લાંબા સમયથી ગુજરાતના ખેડૂતો જે ખોટી જમીન માપણી થઈ છે, એના કારણે ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થાય છે, લોહીની નદીઓ વહે છે, એ ખોટી જમીન નાબૂદ કરવા માટે છેલ્લી કક્ષા સુધીની જે લડાઈ લડવાની થાય એ લડાઈમાં ખેડૂતોની સાથે રહીને લડાઈ લડવાનો કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે. ખાસ કરીને ગુજરાતમાં અધિકારીઓનું રાજ છે. આજે કોઈ સરકાર કે સત્તા પર બેઠા હોય એનું ચાલતું નથી, પણ અધિકારીઓનું ચાલે છે. ચારે તરફ લૂંટ ચાલે છે. આ કમિશન રાજ, આ અધિકારી રાજને ખતમ કરવા માટેના કાર્યક્રમો સાથે આ અધિકારી રાજ ને કમિશન રાજ ખતમ કરવા માટેનો પણ કોંગ્રેસનો સંકલ્પ છે. એક તરફ ભ્રષ્ટાચારને કારણે રસ્તામાં ખાડા પડે છે, પુલ તૂટે છે, લોકોના જીવ જાય છે, પણ સરકારને કોઈની ચિંતા નથી. ત્યારે સરકાર ખાલી પોતાની વાહવાહી માટે, પોતાના ઉત્સવો તાઇફા અને રાજકીય એજન્ડાઓ માટે જે અત્યારે કામ કરી રહી છે, એના બદલે સરકારને પણ પ્રજાના પ્રશ્નો માટે કામ કરવા માટે મજબૂર બનાવીશું. પ્રજાને સાથે લઈ અને સરકારની સામેના મુદ્દાઓને લઈને રસ્તા પર ઉતરીને લડત લડીશું. અને જે ગુજરાતની જનતાની આશા અને અપેક્ષા છે કે 2027માં પરિવર્તન લાવવું છે, એ ગુજરાતની જનતાની આશા અને અપેક્ષા પર ખરા ઉતરવા માટે એક એક ગુજરાતીના દરવાજે જઈશું, એક એક ગુજરાતી સાથે સંવાદ પ્રસ્થાપિત કરીશું, એક એક ગુજરાતીના પ્રશ્નો માટે લડીશું અને ફરીથી ગુજરાતની અસ્મિતા ઉજાગર થાય. આખા વિશ્વમાં જે ગુજરાતીનું નામ છે, અસ્મિતા છે, એને બરકરાર રાખીને એમાં પ્રગતિ થાય, ગુજરાતનો વિકાસ થાય, ગુજરાતની પ્રગતિ થાય, એ આજે અમે સંકલ્પ દિન અમારા સૌનો સંકલ્પ છે. ત્યારે હું ગુજરાતના લોકોને પણ કહેવા માંગુ છું કે આ ગાંધી સરદારનું ગુજરાત છે. આ ધરતી પરથી ગાંધીજીના નેતૃત્વમાં અંગ્રેજો સામે પણ લડાઈની શરૂઆત થઈ.